સંસ્કારી નગરી વડોદરાના અટલાદરા વિસ્તારમાં એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણના સાક્ષી બનવા હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના સર્વોચ્ચ જ્ઞાનના સાર સમાન પવિત્ર વચનામૃત ગ્રંથ પર નૂતન ભાષ્ય લેખનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી યોજાઈ રહેલા આ વચનામૃત ભાષ્ય લેખન પ્રારંભ મહોત્સવ અંતર્ગત વડોદરામાં એક અભૂતપૂર્વ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં BAPS વિદ્યા મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. શોભાયાત્રામાં 265 વચનામૃતના પ્રતિકરૂપે શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલા 262 બાળકો અને 50 જેટલા પૂજ્ય સંતોએ પવિત્ર વચનામૃત ગ્રંથને અત્યંત આદરપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કર્યો હતો. ભક્તિભાવ અને જયઘોષ સાથે આગળ વધતી આ શોભાયાત્રા હરિભક્તો માટે દર્શનનું એક મોટું આકર્ષણ બની હતી. BAPS વિદ્યા મંદિરથી નીકળેલી આ દિવ્ય શોભાયાત્રા 1.5 કિલોમીટરનો અંતર કાપીને અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી ત્યારે સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. મંદિર પ્રશાસન અને વરિષ્ઠ સંતો દ્વારા શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતોએ ગરિમાપૂર્ણ રીતે તમામ 262 બાળકોના ભલે એટલે કે કપાળ પર ચંદનનો ચાંદલો કરીને તેમને મંદિરમાં આવકાર્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી 245 વર્ષ પહેલાં ધરાતલ પર પોતે પ્રગટ થયા અને તેમણે 10 વર્ષની ઉંમરે અક્ષર પુરુષોત્તમ દર્શન નામનો નૂતન સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો અને એના ઉપર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજીએ એમણે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ભાષ્ય ગ્રંથો રચ્યા. પ્રસ્થાનત્રયી એટલે કે ઉપનિષદ ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર જે કોઈ ભાષ્યની રચના કરે એનું વિદ્વત જગતની અંદર તત્વજ્ઞાન માન્ય થાય છે. તો ભદ્રેશદાસ સ્વામીએ અદ્ભુત કાર્ય કર્યું જે વિદ્વત જગતની અંદર માન્ય પણ થયું અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી વચનામૃત જે પરાવાણી છે ભગવાન સ્વામિનારાયણનો પોતાનો જ ગ્રંથ, વિશ્વનો એકમાત્ર ગ્રંથ કે જ્યારે ભગવાન બોલ્યા ત્યારે જ લખાયું અને ભગવાને પોતે પ્રમાણભૂત કરી આપ્યું. સૌથી વધુ ઐતિહાસિક અને પ્રમાણભૂત ગ્રંથ વચનામૃત છે. તેના પર ભાષ્યની રચના પણ એ થવાની છે. એનો મંગલ પ્રારંભ આજે પુરુષોત્તમ માસના પવિત્ર એકાદશીના દિવસે થવાનો છે. તે નિમિત્તે 262 વચનામૃતના પ્રતિકરૂપ આ 262 જેટલા બાળ તારલાઓ કે બાળ વિદ્વાનો એ મસ્તક પર વચનામૃત ગ્રંથ ધારણ કરીને અને 50થી વધારે સંતો મસ્તક પર વચનામૃત ગ્રંથ ધારણ કરીને અત્યારે પોથી યાત્રાની અંદર મંદિર સુધી પ્રયાણ કરે છે. તો આપણે સૌ આની અંદર દર્શન માટે સ્વામીજી આજની યુવા પેઢીને શું મેસેજ આપવા માંગો? વચનામૃત ગ્રંથ આધારિત જો જીવન જીવીએ તો આપણે જીવનની અંદર સુખી થઈએ અને ભવિષ્યની અંદર આપણી પ્રગતિ થાય. આ લોક પરલોકની અંદર સુખી થાય.